એક હાઈ પ્રોફાઇલ જુગારધામ, અને જુગારધામ કઈ જગ્યાએ ચાલતું હતું તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વની બંગલોની અંદર. અશ્વવિલા બંગલોમાં દરોડા પાડી અને તીન પત્તી જુગાર રમતા અને રમાડતા 11 લોકો જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. જુગારની સાથે સાથે આઈપીએલ સહિતની ગેમો ઉપર સટ્ટો પણ રમાતો હતો. આપણે ત્યાં કહેવત છે કે પોલીસ ધારે તો એક ચકલું પણ ન ઉડવા દે, અને આ કહેવતને સાર્થક અમદાવાદના બોડકદેવ પોલીસે કરી છે. અમદાવાદ શહેરની અંદર 2 દિવસથી એક જુગારધામની એક ખાનગી બાતમી અમદાવાદના બોડકદેવ પોલીસને મળી હતી. આ બોડકદેવ પોલીસને એક બાતમી મળી અને બાતમીની અંદર નામ એવડું મોટું હતું એટલા માટે પહેલાં પોલીસે ખરાઈ પણ કરી, કેમ કે આખી આ ઘટનાની અંદર એક જુગારધામ ચાલતું હતું. એક હાઈ પ્રોફાઇલ જુગારધામ, અને જુગારધામ કઈ જગ્યાએ ચાલતું હતું તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વની બંગલોની અંદર. આ સિંધુ ભવન રોડ ઉપર આવેલા બંગલોની અંદર એવું હાઈ પ્રોફાઇલ જુગારધામ ચાલતું હતું કે જેની એક બાતમી અને 24 કલાક દરમિયાન એ બાતમી બાદ તપાસ બાદ ખરાઈ કરાઈ કે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર સૈફુને ત્યાં એક જુગારધામ ચાલે છે. આ નામ એ ખૂબ ચર્ચાની અંદર અત્યારે છે કે સૈફુને ત્યાં અમદાવાદની બોડકદેવ પોલીસે દરોડા પાડી 6 જેટલી વૈભવી કાર અને કેટલાક લોકો ત્યાં જુગાર રમતા હતા એ તમામને ત્યાંથી મોડી રાત્રે ઉઠાવી લીધા. હવે હું આપને દ્રશ્યોમાં જે કાર બતાવી રહ્યો છું આ વૈભવી કારો છે. આ મર્સિડીઝ કાર છે કે જે તે દરમિયાન ત્યાં જુગારધામની અંદર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ તમામ લોકો ત્યાં જુગાર રમતા હતા. અશ્વવિલા બંગલોમાં દરોડા પાડી અને તીન પત્તી જુગાર રમતા અને રમાડતા 11 લોકો જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. હવે આ જે કાર દેખાઈ રહી છે આપણે, આ તમામ કારો વૈભવી કાર ચાલકો ત્યાં ગાડી લઈને ત્યાં જુગાર રમવા આવ્યા હતા. સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોઝમાં એક ઘરની અંદર બોડકદેવ પોલીસે દરોડા કર્યા અને જેમાં સ્નેહ શાહ ઉર્ફે સૈફુ સહિત 11 લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. જુગાર એ કોઈ નથી રમાડતો હોવાનો 1 લાખની સાથે જ રોકડ પણ કબજે કરાઈ હોવાની વાત જે છે તે સામે આવી છે. પોકરના જુગારીઓની બાતમી મળી હતી અને પત્તાનો જુગાર એ ત્યાં ઘટના ઉપરથી પકડાયો છે. જો કે આખી આ ઘટનાની અંદર બોડકદેવ પોલીસની કામગીરીને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે કે એવી બાતમી બોડકદેવ પોલીસના કયા અધિકારીને મળી કે જેના કારણે આખું આ જુગારધામ, હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાઈ આવ્યું. જેમાં બાતમી જે છે તે 2 પોલીસ કોન્સ્ટેબલને મળી હતી કે જેના આધારે સૈફુ કુમારપાલ શાહના અશ્વવિલા બંગલોઝની અંદર રેડ કરી અને આ વૈભવી કાર સહિત 11 લોકોની ધરપકડ થઈ હતી. જેમાં નવીન સુરેશભાઈ રાઠી, ભીમરામ સિદ્ધત ભટ્ટ, અમીન પ્રદીપભાઈ શુર, હિરેન પ્રકાશભાઈ મિસ્ત્રી, અશોક રામ સ્વરૂપ પંચારિયા, રવિ દિનેશભાઈ આલિયાની, ચિન્મય કિશોરભાઈ રાવલ, શ્રેણિક પંકજભાઈ શાહ, મોહિત દિનેશભાઈ દેસાઈ અને અભિષેક રાજેન્દ્રભાઈ ગાંધી આ સહિત રોકડ રકમની વાત કરવામાં આવે તો લગભગ 1 લાખ કરતાં વધુની માતબરની રોકડ રકમ અને મોબાઈલ ફોન છે, પોકર ટેબલ છે, ખુરશીઓ, 4 વ્હીલ અને સહિત અલગ અલગ જો નક્કી કરવામાં કિંમત આવે તો 1,19,16,400 રૂપિયાનો માતબર રકમ જે છે તેનો મુદ્દામાલ કબજે કરીને બોડકદેવ પોલીસ મથકે લવાયો છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર આ એ મોંઘીદાટ કારો છે કે જે વસાવી પણ એક સામાન્ય લોકોનું એક સ્વપ્ન હોતું હોય છે. અને આ જ મોંઘીદાટ કારો લઈને અમદાવાદના હાઈ પ્રોફાઇલ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોઝની અંદર એક જુગારધામ જે છે તે પકડાયું છે. હવે આ જુગારધામને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે સૈફુને ત્યાં દરોડા પડે. હવે બોડકદેવ પોલીસને જે બાતમી મળી હતી તેના આધારે સિંધુ ભવન રોડ ઉપર અશ્વવિલા બંગલોઝ નંબર 27 કે જેનું નામ ખુશી બંગલો રાખવામાં આવ્યું હતું ત્યાં પોકર કે પાનાનો જુગાર રમાઈ રહ્યો છે આવી બાતમી બોડકદેવના પીઆઈ અપૂર્વ પટેલ અને તેમની ટીમને મળી હતી. હવે આ બાતમીના આધારે જ ત્યાં દરોડા પાડવામાં આવ્યા કે જ્યાં 57 વર્ષીય સૈફુ તેની સહિત 11 લોકોએ ત્યાં જુગાર રમતા પકડાયા હતા. અને પોલીસને જુગારના પટમાંથી અલગ અલગ કલરના કોઈન ઉપરાંત 11 શખ્સો પાસેથી કુલ 1.4 લાખની રોકડ રકમ પણ મળી હતી. અને ચર્ચા અત્યારે એ પણ થઈ રહી છે કે જે જગ્યા ઉપર આ તમામ એ જુગારીઓ પકડાયા હતા એ જ જગ્યા ઉપર આઈપીએલ જેવા ક્રિકેટ જે આખા શિડ્યુલ જાહેર થતા હોય છે, જે લીગ હોય છે,
એ લીગના પણ સટ્ટાઓ ત્યાં રમાતા હોવાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. જો કે હવે આ તમામ એ લોકો જામીનપાત્ર ગુનો હોવાના કારણે મોડી રાત્રે જે જામીન પર છૂટી ચૂક્યા હતા. જો કે આ મોંઘીદાટ કારો અત્યારે બોડકદેવ પોલીસના કબજાની અંદર છે અને હાલ એ બોડકદેવ પોલીસ આ તમામને લઈને તપાસો પણ હાથ ધરી રહી છે કે શું ખરેખર આ જગ્યા ઉપર એટલે કે અશ્વવિલા બંગલોઝ જે છે એ જગ્યા ઉપર ખરેખર એવો જુગારની સાથે સાથે IPL સહિતની ગેમો ઉપર સટ્ટો પણ રમાતો હતો. કેમ કે ચર્ચા એવી ચાલી રહી છે કે સિંધુ ભવન જેવા હાઈ પ્રોફાઇલ રોડ ઉપર આ પ્રકારનો જુગારધામ કેવી રીતે ચાલે, અને સૈફુનું નામ સામે આવતાની સાથે જ હવે એ લોકો હડકંપ મચી ચૂક્યું છે. એ લોકોની અંદર ગભરાટ ફેલાઈ ચૂક્યો છે કે જે અગાઉ આ જગ્યા ઉપર જુગાર રમી ચૂક્યા છે અથવા તો આ જગ્યા ઉપર જુગાર રમતા લોકોની સાથે બેસી ચૂક્યા છે, અથવા એવા લોકો કે જે સૈફુના સંપર્કમાં છે એ લોકો પણ અત્યારે હડકંપમાં છે કે ક્યાંક બોડકદેવ પોલીસ આપણા ઘરનો દરવાજો ન ખટખટાવે કે ભાઈ ચલો તમારું નામ પણ સૈફુની લિસ્ટમાં છે. કેમ કે આ કેસની તપાસ હવે PI અપૂર્વ પટેલ સાથેની એક વાતચીત દરમિયાન એવી માહિતી મળી છે કે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ પણ થવાની છે કે જેમાં આખી ઘટનાનું સાર શું છે, આખી ઘટના એ ક્યાં સુધી જઈ રહી છે તેની પણ માહિતી ખુલીને સામે આવી શકે. જો કે હવે જોવાનું રહેશે કે જે અશ્વવિલા બંગલોઝની અંદર દરોડા કરવામાં આવ્યા હતા એની અંદરથી પણ બીજી કોઈ વસ્તુઓ મળે છે કે કેમ તે તપાસનો વિષય છે. તમારું શું માનવું છે અમદાવાદ શહેરના હાઈ પ્રોફાઇલ વિસ્તાર સિંધુ ભવન રોડ ઉપર ચાલતા જુગાર ધામને લઈને અને સૈફુને ત્યાં પડેલા આ દરોડાને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.